અને બીજો એક એ વિચાર એ બી સરસ છે કે આપણે ક્યાં ક્યાંથી લક્ષ્મી આવતી હોય તો ધર્માદો કરવાથી આપણી જે લક્ષ્મી છે એ શુદ્ધ થાય છે. કારણ કે ઘણીવાર કોઈ અનીતિથી પૈસો કમાયો હોય અને એવી લક્ષ્મી જો આપણા ઘરમાં આવી ગઈ તો એ આપણા ઘરમાં પણ ક્લેશ અને કંકાસ ઉત્પન્ન કરી શકે છે. તો આ દશાંશ વિશાંશ આપણે મંદિરમાં આપવાથી આપણા ઘરમાં જે પણ લક્ષ્મી આવી છે એક તો લક્ષ્મી શુદ્ધ થઈ જાય. એટલે એવી લક્ષ્મીથી આપણા ઘરમાં કોઈ દિવસ કોઈ ક્લેશ કંકાસ થશે નહીં. અને મહારાજ પણ આ લોકો યોગી બાપા કહેતા ને કે ભાઈ આ તો દેના બેંક છે, લેના બેંક નથી. એટલે ભગવાન કોઈ દિવસ કોઈનું રાખતા નથી. આપણે જેટલું આપશું એનું 10 ગણું કરીને આપણને પાછું આપે છે. અને મારા તો એવા ઘણા એવા અનુભવ છે કે ઘણીવાર એવું આપણને આપણે એટલે વિચાર આપણે કરીએ ને પાછળથી જ્યારે એમ થાય કે અરે હા આ જો આપણે આ કર્યું તો એની સામે કેટલું બધું આપણે ભગવાનને સરસ એટલું બધું આપણને સામે ફાયદો થઈ ગયો. એવા એક નહીં અગણિત છે અને એ તો હકીકત જ છે. ભગવાન તો જેને કહેવાય ને કે આપણો આ જન્મ છે એ સુધારવા માટે જ આ બધું કરી રહ્યા છે કે આપણે જે સ્વભાવ ટળવા જોઈએ. કારણ કે જો અક્ષરધામમાં જવું હોય તો આ બધા સ્વભાવ અહીંયા મૂકીને જવું પડશે. કારણ કે જો એકાદ બે સ્વભાવ એવા રહી ગયા તો એ પાછા કાઢવા માટે તો પાછું અહીંયા આવવું જ પડશે.